નવી શરતની જમીન 15 વર્ષ બાદ આપોઆપ થઈ જશે। જૂની શરતમાં પરિવર્તિત રાજ્ય સરકારનો પરિપત્ર। ભૂતપૂર્વ મંત્રી જસા બારડ સહિત 3 સામે કરોડોના નાણાંના દુરુપયોગની અરજી। બેંકના એમડીએ કરી અરજી। ખાનગી શાળાને વધુ ફી લેતી રોકવાનું કામ અમારી સરકારે કર્યું। ફી અધિનિયમ બિલ પર રૂપાણીનું નિવેદન, કહ્યું સરકારે ભજવી વાલીની ભૂમિકા। રેરા અંતર્ગત રાજ્યમાં પ્રથમ કાર્યવાહી। વડોદરાના બિલ્ડરને 3 લાખનો દંડ। બિલ્ડરે કહ્યું, મને ન હતું કાયદાનું જ્ઞાન। લાલ કિલ્લા હુમલા કેસના આરોપી એવા આતંકવાદી બિલાલ કાવાની ધરપકડ। ગુજરાત એટીએસને દિલ્હીમાં મળી સફળતા। ભરૂચના ઓછાદમાં મકાનની દિવાલ ધરાશયી થતા 2 બાળકોના મોત। 2 ઇજાગ્રસ્તોને મોકલાયા વડોદરા હોસ્પિટલ। વ્યાજખોરોના ત્રાસથી રાજકોટમાં યુવાનનો આપઘાત। 2 પકડાયા। મુખ્ય આરોપી ફરાર તો સુરતમાં વ્યાજખોરોએ યુવકને સળિયાથી માર્યો। ગુડ મોર્નિંગ, સુપ્રભાત। મૌન સૌના માટે વાલું હોય છે ને જે કામમાં ડૂબેલો હોય તેના માટે મૌન સોના જેવું હતું। શરૂઆત કરીએ શાળામાં ફી નિયમનના કડક કાયદાના નિર્ણય માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ધારાસભ્ય વિભાવરી દવેનો અભિવાદન સમારંભ યોજાયો હતો। મુખ્યપ્રધાન રૂપાણીએ કહ્યું કે અમે વાલીઓની ચિંતા કરી છે, તેના માટે કડક કાયદો પણ બનાવ્યો છે। ચુડાસમાએ જણાવ્યું કે ઝડપથી અધિનિયમ બિલ લાવવાનું કામ થયું તે ઐતિહાસિક પગલું છે। આ ઉપરાંત 12મી તારીખે વાલીઓને બંધમાં ન જોડાવા માટે અપીલ કરાઈ છે। બંધનું એલાન આપીને કેટલાક સંગઠન સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે। વ્યાજબી ફી રેગ્યુલેટરી કમિટી 15,000, 25,000, 27,000 એ લો સીલિંગ છે કે એથી નીચે જેની ફી છે વાર્ષિક, એને અમારી પાસે આવવાની જરૂર નથી। પણ આથી વધારે જેની ફી છે 15,000 ઉપર પ્રાથમિકમાં જેની ફી છે એને આવવું જ પડે, હિસાબ આપવો જ પડે। માધ્યમિકમાં 25,000 થી વધારે ફી છે એને હિસાબ આપવો જ પડે, અને સાયન્સમાં 47,000 થી વધારે ફી છે એને હિસાબ આપવો પડે। હિસાબ આપે અને વ્યાજબી ફી હોય તો એની ફી મંજૂર થશે, પણ હિસાબ જ નથી આપવો અને એના માટે કોર્ટમાં આ વાતને ઘસડીને સમય કાઢે છે। અમે ધીરજ રાખી છે, જે ભૂપેન્દ્રસિંહે કીધું ને, અમે જવાબદાર લોકો છીએ। વાલીઓને મારી અપીલ છે, વિનંતી છે કે આ બંધમાં ન જોડાય। તમારા માટેનો જ કાયદો છે અને એ કાયદાને જ્યારે નામદાર હાઈકોર્ટે પણ મંજૂરી આપી હોય કે રાજ્ય સરકારને ફી નિયમન કરવાનો અધિકાર છે, અને અમે આ કાયદો એ જેમના માટે લાવ્યા છીએ એ લોકો વિરોધ કરે એમાં કોઈ કારણ સમજાતું નથી, કોઈ તર્ક સમજાતું નથી। માત્ર પ્રસિદ્ધિ ખાતર આ પ્રકારનું એલાન આપવું એ સમાજને નુકસાનકારક છે, સમાજને હાનિ પહોંચાડે એવું છે। અમદાવાદમાં ફરી એકવાર વિદેશી વડાપ્રધાન આવી રહ્યા હોય તેવું બનવા જઈ રહ્યું છે, જેમાં 17મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના વડાપ્રધાન 1 દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે। બંને દિગ્ગજ મહાનુભાવોનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થવાનું હોવાથી તંત્ર તડામાર તૈયારીમાં લાગી ગયું છે। બંને વડાપ્રધાન ગાંધી આશ્રમની પણ મુલાકાત લેવાના છે અને એક વિશાળ રોડ શોનું પણ આયોજન છે। એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના 7 કિલોમીટરના રૂટ પર ઠેર ઠેર બંને વડાપ્રધાનનું જોરદાર સ્વાગત કરવામાં આવશે। નરેન્દ્ર મોદી ફરી એકવાર 1 દિવસીય ગુજરાતની મુલાકાત માટે આવી રહ્યા છે। આગામી 17મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયેલના વડાપ્રધાનની સાથે અમદાવાદ એરપોર્ટ ઉપર આવશે અને તે બાદ બંને મહાનુભાવોનો કાફલો એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી
રોડ શો સ્વરૂપે પહોંચશે। આપ જોઈ શકો છો હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। તેમનો જે રૂટ છે એરપોર્ટથી શાહીબાગ, ડફનાળા અને રિવરફ્રન્ટ થઈને જે નારણ ઘાટ છે, સુભાષ બ્રિજ, આરટીઓ સર્કલ, કલેક્ટર ઓફિસ અને આખરે જે ગાંધી આશ્રમ છે ત્યાં વિવિધ સ્ટેજ બનાવવામાં આવી રહ્યા છે। આ એ જ પ્રકારના સ્ટેજ છે કે જ્યારે ગત સપ્ટેમ્બર મહિનામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ખાતમુહૂર્ત પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના વડાપ્રધાનની સાથે જે રીતે રોડ શો કરતા ગાંધી આશ્રમ પહોંચ્યા હતા, આ જ પ્રકારનું આયોજન કંઈક આ વખતે પણ કરવામાં આવ્યું છે, જેને લઈને વિવિધ સમાજના જે લોકો છે, સાથે જ રાજ્યની વિવિધ સંસ્કૃતિ છે, જુદા જુદા રાજ્યની જે ઝાંખીઓ છે તે અહીંયા દર્શાવવામાં આવશે અને તેમનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવશે। આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા તંત્રના તમામ જે અધિકારીઓ છે જુદા જુદા વિભાગમાં તેમને પોતપોતાની જવાબદારી સોંપી દેવામાં આવી છે। કેમેરામેન પ્રમોદ સોલંકી સાથે અર્પણ કાયદાવાલા, ઝી 24 કલાક, અમદાવાદ। રાજ્યકક્ષાના કૃષિ પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું છે કે સરકારનું ધ્યેય 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું છે। તેમણે કહ્યું કે આ વર્ષનું બજેટ પણ પાછલા વર્ષ જેવું જ હશે, જે ગ્રામીણ વિસ્તારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે ખેડૂતોના સિંચાઈના સાધનો અને અન્ય સંસાધનો સાથે સંકળાયેલું રહેશે। देखिए, माननीय प्रधानमंत्री जी के नेतृत्व में सरकार बनने के बाद में पिछले 3 साल के बजट यदि आप आकलन करें तो तीनों ही वर्षों के बजट जो है वो गांव, गरीब और किसान को समर्पित करके बनाए गए हैं। और माननीय प्रधानमंत्री जी का जो लक्ष्य है कि 2022 तक हमको देश के किसान की आमदनी को दुगना करना है। निश्चित रूप से मैं आशा करता हूं कि इस बार का बजट भी पिछले 3 साल के बजट के अनुक्रम में देश के किसान की आमदनी को दुगना करने के भाव को लेकर समर्पित होगा। તો બીજી તરફ ઇઝરાયેલના પીએમની ગુજરાત મુલાકાતને લઈને તેમણે કહ્યું કે ભારતમાં પણ ઇઝરાયેલની પાણી સંગ્રહવાની ટેકનિકને ભારતે પણ અનુસરવા જેવી છે। जिस तरह से वाटर कंजर्वेशन, वाटर रीहार्वेस्टिंग और एक्वीफर रिचार्ज के दृष्टिकोण से जो तकनीकी डेवलपमेंट इजराइल में हुआ है वो पूरे विश्व के लिए अनुकरणीय है। तो इस तरह की तकनीकी हमारे यहाँ ट्रांसफ़र हो ताकि आने वाली समय में आने वाली पीढ़ी के किसानों को इस घटते हुए पानी से जो है वो की समस्या से निजात मिल सके। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે કમર કસી છે। આવતીકાલથી 13 જાન્યુઆરી સુધી ભાજપના નિરીક્ષકો પોતપોતાને સોંપેલા વિસ્તારોમાં જશે। ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવા 15થી વધુ નિરીક્ષકોની નિમણૂક પણ ભાજપે કરી છે। વિધાનસભા ચૂંટણીમાં અપેક્ષા મુજબની જીત ન મળવાથી ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ કસર બાકી રાખવા માંગતી નથી। ચૂંટણીમાં ભાજપ વધુ મહેનત સાથે કમબેક કરે તે માટે યુવા મોરચાને પણ मैदान में उतारी देवायो छे। ज्यां पण चूंटणी छे त्यां बूथ स्तर सुधी प्रचार करवानी रणनीति पण भाजपे घड़ी काढी छे। राज्य सरकारनी कामगीरी अने सफल योजनाओनो उपयोग पण स्थानिक स्वराज्यनी चूंटणीना प्रचारमां कराशे। आगामी 75 नगरपालिका, 17 तालुका पंचायत और 2 जिला पंचायतनी चूंटणीओ आवी रही है, त्यारे भारतीय जनता पार्टी तरफथी दरेक नगरपालिका में 4-4 निरीक्षकों मूकवामां आव्या छे। जिला प्रभारी, जिल्लानो होद्देदार, स्थानिक और 1 महिला एम करीने 4 निरीक्षकों जवाना छे। तारीख 10, 11, 12 आ निरीक्षकों जे जग्याए चूंटणी छे त्यां जईने त्याना स्थानिक कार्यकर्ताओनुं हियरिंग करशे, सेन्स लेशे अने पछी 12 અને 13 में मंडल समिति और जिला संकलन समिति साथे आ निरीक्षकों बेसीने ए पेनलो तैयार करशे अने प्रदेशना चूंटणी समिति ने आ पेनलो तैयार करीने आपशे। जे रीते विधानसभामां पण युवा मोर्चाए सक्रिय भाग भजव्यो ए ज रीते आ स्थानिक स्वराजनी चूंटणीमां पण युवा मोर्चाने घर घर संपर्क होय, बाइक रेली होय અને સઘન પ્રચાર અભિયાનની જે કોઈ પણ ભૂમિકા નક્કી કરવામાં આવી છે એમાં યુવા મોરચો સક્રિય ભાગ લેવાનો છે। ચૂંટણીનું જાહેરનામું એકવાર બહાર પડી જાય ને નિશ્ચિત તારીખો જ્યારે આપણી પાસે આવી જશે એ પ્રમાણે એનું વિધિવત ટાઈમ ટેબલ નક્કી કરવામાં આવશે। કોળી સમાજના ધારાસભ્યને બંને પક્ષમાં સારું સ્થાન મળે તે માટે રાજકીય પક્ષને પત્ર લખવામાં આવશે। આ ઉપરાંત આવનારા સમયમાં બંને પક્ષના ધારાસભ્યોને એક મંચ પર લાવી બેઠક કરવાનું પણ આયોજન કરવામાં આવશે।
આગામી દિવસોમાં ઓબીસી સમાજ અને કોળી સમાજનું સંગઠન પણ બનાવવામાં આવશે અને યોગ્ય સ્થાન આપવા માટે રજૂઆત કરાશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચૂંટાયેલા ધારાસભ્યોને શપથવિધિ લઈને નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે 25મી સુધીમાં ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિ પૂરી કરી લેવાશે અને 15 થી 25 જાન્યુઆરી વચ્ચે વિધાનસભાનું 2 દિવસ માટે પણ સત્ર મળી શકે છે. જે પ્રમાણે મંત્રીમંડળની શપથવિધિ થાય એ પ્રમાણે દરેક ધારાસભ્યે બંધારણ પ્રત્યે વફાદારી રાખવાનો, દેશની એકતા અખંડિતતાને માન્ય રાખવાનું જે બંધારણ પ્રમાણે જોગવાઈનો જે અમલ કરવાનો છે એ પ્રમાણેનું સોગંદ વિધાનસભાની અંદર લેવાના હોય છે. એની કાર્યવાહી ઉત્તરાયણ પૂર્ણ થયેથી ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવશે. નવા ધારાસભ્યશ્રીઓની શપથવિધિ લગભગ 25 તારીખ સુધીમાં, 25 જાન્યુઆરી સુધીમાં યોજવા માટે સંસદીય અને વૈધાનિક બાબતના વિભાગના મંત્રી શ્રી પ્રદીપસિંહજીએ અને માન્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં આ કામગીરી હાથ ધરી છે. માજી મંત્રી જસા બારડ સામે ફરિયાદ નોંધવાની અરજી કરવામાં આવી છે. જસા બારડ સામે કરોડોના નાણાંનો દુરુપયોગ કરવાનો આક્ષેપ કરાયો છે. જિલ્લા સહકારી બેંકના એમડી ડોલર કોટીચાએ અરજી કરી છે. બારડે કાયદાને નેવે મૂકી અને સૂત્રાપાડા માર્કેટયાર્ડ બનાવવા માટે લોન માટે 12.5 કરોડની લોન આપી છે. જેમાં બેંક મેનેજર કિશોર ભટ્ટની પણ સંડોવણી હોવાની વાત કરી છે. જેને લઈને એમડીએ જસા બારડ અને તેમના પુત્ર દિલીપ બારડ સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધવા અરજી કરી છે. મારી પ્રતિક્રિયા સ્પષ્ટ છે કે વર્ષોથી આ જુનાગઢ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ઘણા વર્ષોથી હું પ્રમુખ છું અને એક પણ પૈસાનું નિયમ વિરુદ્ધ પૈસાનું ધિરાણ કરવામાં આવેલ નથી. આ તો બે બુનિયાદ આક્ષેપો છે અને હું વખોડી પણ કાઢું છું અને અરજી ખાલી કરી છે. અરજી કરીને એફઆઈઆર કે કોઈ અરજી ખાલી દઈને ગયા છે અને કોઈ પણ સંજોગોમાં આ વાત તદ્દન અને ખોટી વાત છે. જે ફરિયાદની અરજી આપી છે એ ખોટી છે. બારડ સાહેબ, 18મી તારીખે 18/1 ના રોજ અમારે 18મી જાન્યુઆરીએ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી છે. એના કાવા દાવાના ભાગરૂપે હોઈ શકે એવું હું માનું છું. ગુજરાત એટીએસે 2000ના લાલ કિલ્લા હુમલા કેસના આતંકીની ધરપકડ કરી છે. લશ્કરે તૈયબાનો આતંકી બિલાલ કાવાને ગુજરાત એટીએસે ઝડપી પાડ્યો છે. લાંબા સમયથી આતંકી બિલાલ કાવા ફરાર હતો, ત્યારે દિલ્હી એરપોર્ટથી ગુજરાત એટીએસે બિલાલ કાવાને ઝડપ્યો છે. આતંકી બિલાલ કાવાએ બેંક મારફતે 29,50,000નું ફંડિંગ કર્યું હતું, જેનો ઉપયોગ હુમલામાં કરવામાં આવ્યો હતો. લાલ કિલ્લા હુમલામાં 3 સૈનિક શહીદ થયા હતા. છેલ્લા 6 મહિનાથી ગુજરાત એટીએસ દ્વારા ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. ગુજરાત એટીએસે દિલ્હી સ્પેશિયલ સેલને બિલાલનો કબજો સોંપ્યો છે. રેરા કાયદા અંતર્ગત રાજ્યમાં પ્રથમ કેસમાં કાર્યવાહી કરાઈ છે. વડોદરાના બિલ્ડર સ્ટાર ડેવલપર્સને 3 લાખનો દંડ ફટકારાયો છે. રેરા ચેરપર્સન ડોક્ટર મંજુલા સુબ્રમણ્યમે બિલ્ડર સામે કાર્યવાહી કરી છે. બિલ્ડરે ભાયલી ગામમાં ચાલતા પ્રોજેક્ટની નોંધણી કરાઈ ન હતી. અંદાજિત 30 કરોડના પ્રોજેક્ટના 10% લેખે દંડ કરાયો છે અને પ્રોજેક્ટની કિંમત વધુ જણાશે તો તે મુજબ પણ દંડ કરાશે. બિલ્ડરે પોતાના બચાવમાં રેરા કાયદાનું જ્ઞાન ન હોવાનું પણ કહ્યું હતું. નવી શરતની જમીન હવે આપમેળે જૂની શરતની જમીન થશે. 15 વર્ષે ઓટોમેટિક નવી શરતની જમીન જૂની શરતની થશે. રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે અને જિલ્લા કલેક્ટરને સૂચના આપી છે. માત્ર ગ્રામ્ય વિસ્તારમાં જ જમીનને ખેતીનો હેતુ લાગુ પડશે. જીએસટીઆર 1 ફોર્મ ભરવાની તારીખમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જીએસટીઆર 1 ભરવાની છેલ્લી તારીખ પૂર્ણ થઈ ગઈ છે.
આ તારીખમાં વધારો કરવાની માંગ થઈ રહી હતી, જો કે આ માંગને માન્ય રાખવામાં આવી નહોતી। આ પહેલા જુલાઈથી સપ્ટેમ્બર મહિનાનો ફાઇલ કરવાની ડેડલાઇન 31 ડિસેમ્બર 2017 હતી, જેમાં ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ રાહત આપતા વધારાના 10 દિવસ આપ્યા હતા। જીએસટી કાઉન્સિલ તરફથી નવેમ્બરમાં વેપારીઓને ત્રિમાસિકના આધારે GSR 1 ફાઇલ કરવાની અનુમતિ આપવામાં આવી હતી અને તેની લિમિટ 1.5 કરોડ સુધીના ટર્નઓવરની હતી। હવે ઓક્ટોબરથી ડિસેમ્બરની અવધિ માટે 15 ફેબ્રુઆરી અને જાન્યુઆરી માર્ચના ત્રિમાસિક સમય માટે 30 એપ્રિલે GSTR 1 ફાઇલ કરવાનું રહેશે। ગુજરાતમાં નવી સરકાર દ્વારા કામગીરીનો શુભારંભ કરી દેવામાં આવ્યો છે, જેમાં ડેપ્યુટી મુખ્યપ્રધાન નીતિન પટેલે મહત્વની જાહેરાત કરી હતી, જેમાં તેમણે જાહેરાત કરતા જણાવ્યું કે ચિલોડાથી ગાંધીનગર સરખેજનો માર્ગ 6 લેન બનાવાશે અને 7 જંકશન પર 6 લેન ફ્લાયઓવર બનાવવામાં આવશે। સાણંદ 4 રસ્તાથી માંડી છેક ચિલોડા સર્કલ સુધી આ 45 કિલોમીટરનો જે રસ્તો છે એમને 6 માર્ગીય બનાવવામાં આવશે અને ખાસ કરીને મુખ્ય જે જરૂરિયાત હતી કે આ રસ્તા ઉપર સાણંદ ચોકડી પાસે, ઉજાલા સર્કલ પાસે, પકવાન જંકશન પાસે, વૈષ્ણવદેવી જંકશન પાસે, ઉવારસદ જંકશન પાસે, સરગાસણ જંકશન પાસે, ગાંધીનગરમાં ઇન્ફોસિટી જંકશન પર જે 4 રસ્તા છે, જ્યાં અત્યારે 4 રસ્તા હોવાના કારણે ટ્રાફિક ગીચતાના ખૂબ મોટા પ્રશ્નો સર્જાય છે। નાગરિકોનો, વાહન ચાલકોનો સમય એમાં ખૂબ વ્યતીત થાય છે, પેટ્રોલ ડીઝલનો પણ એમાં ખૂબ વપરાશ થાય છે। આ બધી જ બાબતોના નિરાકરણ માટે આ કુલ જે 846 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મંજૂર થયો છે, એમાં આ તમામ 7 સર્કલ ઉપર 6 લેન ફ્લાયઓવર બનાવવામાં આવશે। અમદાવાદની એલજી હોસ્પિટલમાં 2 વર્ષની બાળકીનું મોત થતાં પરિવારે હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો। બાળકીના મોતથી રોષે ભરાયેલા પરિવાર ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ લગાવી રહ્યા છે। પરિવારનું કહેવું છે કે જ્યારે ડોક્ટર બાળકીની સારવાર માટે આવ્યા ત્યારે ડોક્ટર નશાની હાલતમાં હતો। ઘટનાની જાણ થતાં જ મણિનગર પોલીસ એલજી હોસ્પિટલ આવી પહોંચી હતી, ત્યાં ડોક્ટરની અટકાયત પણ કરી હતી। બીજી તરફ પરિવારજનો મણિનગર પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા અને મણિનગર પોલીસે ડોક્ટરની અટકાયત કરી मेडिकल तपास करावी कायदेसરની કાર્યવાહી હાથ ધરી હતી। डॉक्टर ने एक्सरे निकाला, डॉक्टर ने एक्सरे देखा और बोल दिया नॉर्मल है, 5 बजे हमको भेजा घर कि आप जाओ आराम करो, नॉर्मल है लड़की आपकी। पर सुबह मुझे नहीं पता था, मेरी बहन आई थी, सुबह मैं उठा तो मेरी बहन को मैंने भेजा कि लेके जा, ये नॉर्मल मेरे को नहीं दिख रही है, इसको लेके जाओ डॉक्टर को चेक करा। तो डॉक्टर को जब ये रिपोर्ट देखा एक्सरे, तो डॉक्टर ने बोल दिया कि ये नॉर्मल नहीं है, निमोनिया का असर है। आपको कौन से डॉक्टर ने घर जाने के लिए बोला नॉर्मल बोल के, ये एडमिट करो आप इसको तत्काल। और फिर अभी जब शाम को मैं घर गया था तो मेरा भाई यहाँ पे था, तो जो डॉक्टर इलाज कर रहा था ना, वो मेरे भाई को सरासर पीधेली हालत में नशे में दिख रहा था, जिसका उसने कुछ वीडियो वगैरह भी उतारा है, जिसको अभी पुलिस कस्टडी में लेके गए। रिपोर्ट भी हमको नहीं दी गई है, साफ मना कर दिया। और ये एक्सरे मैंने उठा लिया था, तो मैं लेके जा रहा था तो एक पीछे से डॉक्टर चिल्लाए कि गार्ड इनको पकड़ो, ये एक्सरे लेके जा रहे हैं यहाँ से, इनको पकड़ो जल्दी। साहब हमको मना कर दिया कि इनको कोई भी रिपोर्ट लड़की की देना मत। 2 વર્ષની બાળકી સાંજના સમયે સારવાર ડેથ થયેલ છે, જે બાબતે તપાસ કરતા બાળકીને આજરોજ કોઈ શ્વાસની બીમારી હોય જેના કારણે એડમિટ કરેલ હતી અને આજરોજ સારવાર દરમિયાન એક્સપાયર થઈ ગયેલ છે અને બાળકી એક્સપાયર થતાં તેના પરિવારજનોએ ડૉક્ટરની અને મેડિકલ ઓફિસરની નેગ્લિજન્સી હોવાના આક્ષેપો કરેલ અને ત્યાં રજૂઆત કરેલ હતી, જે બાબતે પોલીસ જ્યાં ઘટના સ્થળે જઈ અને બંને પક્ષોને અહીંયા પોલીસને લાવી અને તપાસ તજવીજ ચાલુ કરેલ છે અને આ બાબતે જે કંઈ કાયદેસર કાર્યવાહી કરવાની થશે એ પોલીસ તરફથી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। રાજ્યમાં વ્યાજખોરોનો આતંક વધી રહ્યો છે, તેની વાત કરીશું। અત્યારે રોકાઈશું એક બ્રેક માટે। વ્યાજખોરોની વસૂલાત લેણદારો માટે વેરી બની છે। રાજ્યભરમાં વ્યાજખોરોએ માથા ઉચક્યા છે।
સુરતના વરાછામાં વ્યાજખોરો બેફામ બન્યા અને વ્યાજ ન ચૂકવાતા એક યુવકને રસ્તા પર જ ઢોર માર માર્યો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. એમ્બ્રોઇડરી મશીન ચલાવતા ધીરુભાઈ ગોંડલિયાએ 15 લાખની રકમ 3 થી 4% વ્યાજે લીધી હતી. તો રાજકોટમાં પોલીસ કમિશનર કચેરીમાં એક યુવકે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો, જેમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું. આ અંગે આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવકે એક વિડીયો પણ બનાવ્યો છે. વ્યાજ આપી દીધું હોવા છતાં બે શખ્સો હજુ વ્યાજ લઈ રહ્યા હોવાનું તે વિડીયોમાં જણાવી રહ્યા છે. રાજકોટમાં હરેશ ખીમાણી નામના વ્યક્તિએ પોલીસ કમિશનર કચેરીમાં જઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી, જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. યુવકે આત્મહત્યા કરતા પહેલા એક વિડીયો પણ બનાવ્યો, જેમાંથી વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી રહ્યો હોવાનું જણાવી રહ્યું છે. યુવક વિડીયોમાં જણાવી રહ્યો છે કે તેની પાસેથી 10% વ્યાજ લેવામાં આવી રહ્યું હતું અને વ્યાજની રકમ ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોરો વ્યાજનું વ્યાજ અને તેનું પણ વ્યાજ લઈ રહ્યા હતા, જે ચૂકવી ન શકતા આખરે કંટાળીને અંતિમ પગલું ભર્યું હતું. બીજી તરફ ઘટનાના પગલે રાજકોટ પોલીસ દોડતી થઈ ગઈ અને બંને આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે. હેલો મિત્રો, આ તારીખ 9/2018 પહેલા મહિના મને હેરાન કરવાવાળા, મારી જાન લેવાવાળા દિનેશભાઈ આહિર અને છોકરો ચિરાગ, બરાબર, આહિર ચોકના શ્યામ સરાફી મંડળીવાળા 10% વ્યાજ લે છે મારી પાસે, બરાબર. અત્યારે લગી મારી પાસે 10% ઘણા લઈ ચૂક્યા છે એ લોકો. હવે એ લોકો વ્યાજનું વ્યાજ માંગી રહ્યા છે. મારી મોતના જવાબદાર આ બે વ્યક્તિ છે, ચિરાગ અને દિનેશભાઈ આહિર મામા. એમણે 11 લાખ રૂપિયા જેવું 6 મહિના પહેલાં એનું મકાન નવું લેવું હતું, એના માટે એણે વ્યાજે લીધેલા, જે એમણે ચેકથી ચૂકવી આપેલા એવું કીધેલું, પણ એના ઉપરનું જે વ્યાજ 2,80,000 હતું એની ફરી ઉઘરાણી કરતા હતા, જેના અનુસંધાને આ બનાવ બને. રાજકોટ શહેરમાં ફરી એક વખત વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે, જેને કારણે એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજકોટ શહેરના આ સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે કે જ્યાં મિલપરા વિસ્તારમાં રહેતા હરેશ ખીમાણી નામના જે યુવક છે તેમને વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા પીને પોલીસ કમિશનર કચેરી છે ત્યાં પહોંચ્યો હતો અને તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ આવવામાં આવ્યો હતો, જ્યાં યુવકનું અત્યારે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે, જેને લઈને જે વ્યાજખોરોના ત્રાસના કારણે આ જે યુવક છે તેમને આ પગલું ભર્યું હતું. પગલું ભર્યા પહેલા યુવકે પોતાનો એક વિડીયો છે તે પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને ઘટનાને લઈને પોલીસ કાફલો પણ હોસ્પિટલ પહોંચ્યો છે અને 3 વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે સત્ય મનસોરા, ઝી 24 કલાક. આ કેસમાં બી એવું થયા જોઈએ કે કોઈ દિવસ કોઈ પોલીસ સ્ટેશન ગયા નથી જોઈએ અને પોતે જો આપણા કર્યા અને પોતે આ રીતેના સ્ટેપ લીધા અને બંને આરોપી પકડાઈ ગયા છે, બંને અત્યારે પોલીસના લોકઅપમાં છે. લેકિન મારા એટલે જ રિક્વેસ્ટ છે કે વારંવાર અમે લોકો આગ્રહ રાખીએ છીએ કે આપ પૈસા લીધા લેકિન આપની સ્થિતિ બરાબર નથી, મૂલધનની પરત નથી કરી શકતા, તો પણ મારી પાસે આવો, તો પણ અમે બધા લોકોને જો હેલ્પ કરીએ છીએ. એફઆઈઆરના અનુસંધાને જે નામો છે એમાંથી બાપ દીકરો બે જે છે એમાં દિનેશ ઉર્ફે મામો ઉર્ફે રમણીકભાઈ ગોવિંદભાઈ ચાવડા, જેમનો વ્યવસાય છે એ આપણે ફાઇનાન્સનો કરે છે અને એમની પેઢી જે છે એ શ્યામ શરાફી મંડળી છે. એમનો દીકરો જે છે એ ચિરાગ ઉર્ફે રમણીકભાઈ ગોવિંદભાઈ ચાવડા, જે એમને સાથે એમાં મદદ કરે છે, જેમના બંનેના આરોપી તરીકે તેને ગણતરી કલાકોમાં પકડી પાડેલ છે. તો સુરતના વરાછામાં વ્યાજખોરો બેફામ બન્યા અને વ્યાજ ન ચૂકવાતા એક યુવકને રસ્તા પર જ ઢોર માર માર્યો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. એમ્બ્રોઇડરી મશીન ચલાવતા ધીરુભાઈ ગોંડલિયાએ 15 લાખની રકમ 3 થી 4% વ્યાજે લીધી હતી, જેના તેઓએ 32 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરો બિપિન તળાવિયા અને રોહિત તળાવિયા સહિતના શખ્સો દ્વારા માર મારવાની ધમકી આપવામાં આવી રહી હતી. પોલીસે ઘટનાની જાણ થતાં 2 શખ્સોની અટકાયત કરી છે. ફોન પર સેક્સ સીડી જાહેર કરવાની ધમકી આપી રૂપિયા પડાવતી ટોળકીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી છે. કતારગામ વિસ્તારમાં રહેતા એક પિતાને ફોન કરી આ ટોળકી દ્વારા તેમની દીકરીનો વિડીયો બનાવ્યો હોવાનું કહીને 5 લાખની માગણી કરવામાં આવી હતી. આ 3 જણા પાસે કોઈ પણ આવી સેક્સ વિડીયો ક્લિપ નહીં હોવા છતાં પણ
કોઈ પિતા છે એમને આવી ફોન કરે કે ભાઈ તમારી દીકરીની અમારી પાસે સેક્સ ક્લિપ છે, તો વ્યક્તિ છે એ પોતે ચિંતિત બની જાય અને સમાજમાં પોતાની આબરૂ ન જાય, તો આ લોકોના ભયમાં દબાણમાં આવી અને પૈસા આપી દે. આ મોડેસ ઓપરેન્ડીથી આ વ્યક્તિઓએ લગભગ 6-7 લોકોને ફોન કરેલા છે. એમાં અમુકને પોતાની દીકરીઓનો ફોન કર્યા, અમુક વ્યક્તિઓને એમની પત્નીની સેક્સ ક્લિપ છે આવું જણાવી અને પૈસાની માગણી કરતા હતા. હાલના આરોપીઓ પાસેથી કુલ 6 મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે અને ડમી સિમ કાર્ડ આ ફોનની અંદર વાપરીને આ લોકો આ મોડેસ ઓપરેન્ડીથી કામ કરતા હતા. વલસાડમાં મોટી રેલ દુર્ઘટના ટળી છે. ટ્રેન આવવાના સમયે એસટી ટ્રેક પર પહોંચી અને એસટી બસ ફાટક તોડી અને ટ્રેક પર પહોંચી. તો વલસાડમાં આ ઘટના બની છે. મોટી રેલ દુર્ઘટના ટળી છે. ટ્રેન આવવાના સમયે એસટી ટ્રેક પર પહોંચી ગઈ હતી અને એસટી બસ ફાટક તોડી અને ટ્રેક પર પહોંચી ગઈ. અને કેટલાક મહત્વપૂર્ણ સમાચારની વાત કરીશું. બ્રેક બાદ આપ જોતા રહો Zee24 કલાક. નવી શરતની જમીન 15 વર્ષ બાદ આપોઆપ થઈ જશે. જૂની શરતમાં પરિવર્તિત રાજ્ય સરકારનું પરિપત્ર. ભૂતપૂર્વ મંત્રી જસા બારડ સહિત 3 સામે કરોડોના નાણાંના દુરુપયોગની અરજી. બેંકના એમડીએ કરી અરજી. ખાનગી શાળાને વધુ ફી લેતી રોકવાનું કામ અમારી સરકારે કર્યું. ફી અધિનિયમ બિલ પર રૂપાણીનું નિવેદન. કહ્યું સરકારે ભજવી વાલીની ભૂમિકા. રેરા અંતર્ગત રાજ્યમાં પ્રથમ કાર્યવાહી. વડોદરાના બિલ્ડરને 3 લાખનો દંડ. બિલ્ડરે કહ્યું મને ન હતું કાયદાનું જ્ઞાન. લાલ કિલ્લા હુમલા કેસના આરોપી એવા આતંકી બિલાલ કાવાની ધરપકડ. ગુજરાત એટીએસને દિલ્હીમાં સફળતા. ભરૂચના ઓછાદમાં મકાનની દિવાલ ધરાય છે થતાં 2 બાળકોના મોત. 2 ઇજાગ્રસ્તોને મોકલાયા વડોદરા હોસ્પિટલ. વ્યાજખોરોના ત્રાસથી રાજકોટમાં યુવાનનો આપઘાત. 2 પકડાયા. મુખ્ય આરોપી ફરાર. તો સુરતમાં વ્યાજખોરોએ યુવકને સળિયાથી માર્યો. ગુજરાતના સૌરાષ્ટ્ર અને પ્રાંતમાં રહેતા અને માછીમારોના વ્યવસાય સાથે સંકળાયેલા માછીમારો છેલ્લા 10 મહિનાથી પાકિસ્તાની જેલમાં બંધ હતા, જેમાંથી પાકિસ્તાને 74 માછીમારોને મુક્ત કર્યા છે. જે બુધવાર મોડી રાત્રે વડોદરા રેલવે સ્ટેશન આવી પહોંચતા જ પરિવારમાં ખુશીની લાગણી ફેલાઈ છે. જે બાદ વડોદરા પહોંચેલા માછીમારોને પોલીસ અને મત્સ્ય ઉદ્યોગના અધિકારીઓની આગેવાની હેઠળ સૌરાષ્ટ્ર જવા રવાના કર્યા છે. 10 મહિના પહેલા પાકિસ્તાન સરકારે કુલ 174 જેટલા માછીમારોને દરિયાઈ સીમાના ઉલ્લંઘન બદલ જેલમાં બંધ કર્યા હતા. જે બાદ પાકિસ્તાન સરકારે થોડા માછીમારોને મુક્ત કર્યા હતા. ત્યારે ગત મોડી રાત્રે 74 માછીમારો માદરે વતન પહોંચી ગયા છે, વડોદરા પહોંચી ગયા છે અને હવે તેઓ પોતાના માદરે વતન જશે. નામ સંજય છે અને હું કાજડીનો રહેવાસી છે. અમે પાકિસ્તાનની જેલમાં હતા, હમણાં છૂટીને અને અહીંયા પૂગ્યા છે. અમે અમારા 10 મહિના થઈ ગયા અને અમે અહીંયા ઇન્ડિયા આવ્યા. તારીખ 8/1/18 રોજ પાકિસ્તાન સત્તાવાર દ્વારા કુલ 147 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. આ 147 માછીમારોને 2 તબક્કામાં એટલે કે આજે 74 માછીમારોને વડોદરા ગોલ્ડન ટેમ્પલ ટ્રેન દ્વારા પહોંચાડવામાં આવ્યા છે અને બીજા 73 માછીમારો આવતીકાલે વડોદરા રેલવે સ્ટેશને ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસમાં આવશે. આજે જે 74 માછીમારો આવેલા છે તેમને વડોદરાથી વેરાવળ સુધી 2 બસ દ્વારા પહોંચાડવામાં આવશે અને તેના પરિવારજનોને સોંપવામાં.
ગુજરાતના પોરબંદર વિસ્તારની અંદર આવેલા દરિયાની અંદર માછીમારી કરતા માછીમારોને પાકિસ્તાન દ્વારા જેલમાં સબડવામાં આવ્યા હતા। મહત્વનું છે કે આ તમામ પાકિસ્તાનમાં રહેલી જેલમાં રહેલા માછીમારોને આજે મુક્ત કરવામાં આવ્યા હતા। ગત સાંજે વાઘા બોર્ડર ખાતેથી આ તમામ માછીમારોને ટ્રેન મારફતે વડોદરા મોકલવામાં આવ્યા હતા અને વડોદરાથી તેઓ એક બસની અંદર ગીર સોમનાથ વિસ્તારની અંદર જશે। છેલ્લા ઘણા સમયથી એ જોવાનું રહ્યું છે કે પાકિસ્તાન દ્વારા જે રીતે અવરચંડે કરવામાં આવે છે અને દરિયાઈ સીમા પાર કરી દેવાના એક આરોપસર આ નિર્દોષ માછીમારોને અહીંયાથી પકડી લેવામાં આવે છે અને તમામ માછીમારોને સમયાંતરે જ્યારે રાજકીય દબાણ ઊભું થાય છે ત્યારે છોડી દેવામાં આવે છે। કેમેરામેન મુકુંદ દવે સાથે તુષાર પટેલ, ઝી મીડિયા, વડોદરા। કમલા મિલ કમ્પાઉન્ડ આગ દુર્ઘટના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે। વન અબાઉના માલિક જીગર સંઘવીની ધરપકડ કરવામાં આવી છે। કૃપેશ સંઘવીની પણ પોલીસે ધરપકડ કરી છે। પોલીસે જાહેર કર્યું હતું કે 1 લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું। ત્રીજો આરોપી અભિજીત માનકર હજુ પણ ફરાર છે। તો કમલા મિલ દુર્ઘટનામાં પોલીસને મોટી સફળતા મળી છે। 2 આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે। વન અબાઉના માલિક જીગર સંઘવીની ધરપકડ થઈ છે। આ વિશે વધુ જાણકારી માટે વાત કરીએ, કૃપા પંડે આપણી સાથે જોડાયા છે। જી કૃપા, 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, શું કાર્યવાહી ચાલી છે? 14 જણનો ભોગ લેનારી કમલા મિલની આગના સિલસિલામાં પોલીસે મોટી જીત હાંસલ થઈ છે। તેમને કાલે રાત્રે બાંદ્રામાંથી 2 એમના જે માલિક છે કૃપેશ સંઘવી અને જીગર સંઘવીની ધરપકડ કરવામાં આવી છે। આ લોકો પોલીસે પહેલા 1 લાખનું ઇનામ જાહેર કર્યું, જે તેમને પકડી લાવી પોલીસે 1 લાખ ઇનામ આપવાની હતી, પણ કાલે પોલીસે એમને બેંડાથી પકડી છે। આના પહેલા પણ પોલીસે વનવાના 2 મેનેજરને પકડી હતી। નજીવાના બીજા 2 અન્ય માલિક છે યુગ પાઠકને યુગ પુરીને પણ કાલે પોલીસે પકડી હતી અને ત્રીજો આરોપી છે અભિજીત માનકર હજી પણ ફરાર છે। આ જીગર સંઘવી અને કૃપેશ સંઘવીને આજે પોલીસ ભોયવાડા કોર્ટમાં રજૂ કરવાની છે। જી આભાર કૃપા જાણકારી આપવા માટે। અપરાધીઓ હવે બેખોફ બની રહ્યા છે। હવે તેમને જાણે કે કાયદાનો કોઈ ડર નથી રહ્યો અને દિવસે ને દિવસે તેમના અપરાધો વધી રહ્યા છે। ત્યારે જોવાનું રહેશે કે અપરાધીઓ પર પોલીસ ક્યારે સકંજો કસશે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો હડાદ પાસે પોલીસ કર્મચારીઓ કારમાં ચેકિંગ કરી રહ્યા હતા। તે સમયે પોલીસ કર્મીઓએ એક કાર ચાલકને અટકાવ્યો, જે બાદ કાર ચાલકે અચાનક કાર હંકારીને હેડ કોન્સ્ટેબલને કચડી મારવાનો પ્રયાસ કર્યો અને ત્યાંથી ફરાર થઈ ગયો। આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે કાર ચાલકને અટકાવ્યા બાદ કાર ચાલકે પોલીસ કર્મીને અડફેટે લઈને ફરાર થઈ ગયો। વાત કરીએ બનાસકાંઠાના હડાદમાં પોલીસકર્મી પર કાર ચડાવી દેવાના મામલામાં પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે। કારમાં આ ગુનો આચરાયો છે તેનો નંબર પણ સામે આવ્યો। કારનો નંબર GJ31A8749 છે। પોલીસે જ્યારે તપાસ અર્થે કારને રોકી તે સમયે જ કારનું બોનેટ અને કાચ પણ તૂટેલા હતા। આ ઘટનામાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। હાલમાં હેડ કોન્સ્ટેબલ સારવાર હેઠળ છે। 5 જ મિનિટથી ગાડી આવી, રોકાઈ, ભરતભાઈ જોધાભાઈએ પૂછપરછ કરતા હતા કે તમે થોડામાં લઈ લો, એટલે વળી થોડામાં હું આગળના થોબડાની સાઈડમાં ઊભો હતો। તે વળનાની સાઈડ ટર્ન મારી સીધે મારા ઉપર એટેક કર્યો અને મને પાડી દીધો અને એની બોનટ પરથી સીધો હું નીચે પડી ગયો। મને પગે ડાવા પગે, છાતીના ભાગે તેમજ પીઠના ભાગે અને માથાની પાછળના ભાગે વાગેલ છે। પોલીસે ફરાર કાર ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે, પણ સૌથી મોટો સવાલ એ થાય કે આવા અપરાધીઓ ક્યાં સુધી આજ હદે બેફામ ગુનાઓ આચરતા રહેશે। અલ્કેશ રાવ સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા, બનાસકાંઠા। તાપી જિલ્લાના કુકરમુંડા ખાતે દારૂના નશામાં ધૂત પોલીસકર્મીએ એક મહિલાની છેડતી કરી હતી, જેને લઈને સ્થાનિક લોકોએ પોલીસ કર્મચારીને માર મારી નિઝર પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો। આ મામલે પોલીસે કોન્સ્ટેબલની ફરિયાદના આધારે 3 આરોપીની અટકાયત કરી છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં મહિલા સશક્તિકરણની વાતો સામે સુરક્ષિત ગુજરાતમાં મહિલા છેડતીની ઘટના સામે આવી। હાલમાં ગુજરાતમાં મહિલા સશક્તિકરણની વાતો સામે સુરક્ષિત ગુજરાતમાં મહિલાઓની છેડતીની ઘટનાઓ પણ બને છે। તાપીના કુકરમુંડા ખાતે દારૂના નશામાં ધૂત પોલીસકર્મીએ એક મહિલાની છેડતી કરી, પરિણામે સ્થાનિક લોકોએ પોલીસકર્મીને ઢોર માર મારી નિઝર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો।
તો સુરતમાં પોલીસ કમિશનર દ્વારા ખાસ સ્ક્વોડ બનાવી ચેઇન સ્નેચર્સને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી, જેમાં ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે 2 ચેઇન સ્નેચર્સની ધરપકડ કરી છે, જે પહેલા પણ ચેઇન સ્નેચિંગના ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે. ગુનામાં સંડોવાયેલા વધુ 2 આરોપીઓને પકડવા માટે પોલીસે શોધખોળ શરૂ કરી છે. આ બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન લગભગ છેલ્લા 6-8 મહિનાથી જે આ FZ મોટરસાયકલ છે જે ચોરીનું છે એની ઉપર જ ચેઇન સ્નેચિંગ કરેલ છે. આ સિવાય અન્ય 2 આરોપીઓ પણ એની સાથે સંકળાયેલા છે. એમના નામ અત્યારે જાહેર કરી શકીએ એમ નથી, તપાસના એમાં ચાલુ છે. એટલે કુલ 4 આરોપીઓ આ ગેંગમાં સંકળાયેલા છે. ઓગસ્ટ 2017ની સાલનું છે. અત્યારે જે 6 ડિટેક્ટ થાય છે એમાં અન્ય 2 જે આરોપીઓ છે જે પકડાયા નથી, એમનાથી એક આરોપીનું મુખ્ય કામ છે કે ચોરીના જે ચેઇન છે એ વેચવાનું કામ. સેલવાસ પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કાર્યવાહી કરતા ગોડાઉનમાંથી 12 ટનથી વધારે તમાકુનો જથ્થો ઝડપ્યો છે, જેની બજારની કિંમત 12 લાખની આસપાસ થાય છે. તમાકુના જથ્થા સાથે પેકિંગ કરવાની મશીનરી પણ જપ્ત કરાઈ છે. મહત્વનું છે કે દાદરાનગર હવેલીમાં તમાકુ ગુટખા પર પ્રતિબંધ છે, છતાં પણ ચોરી છુપીથી તમાકુનું પેકિંગ થતું હોવાનું સામે આવ્યું હતું. મહેસાણાની SR એન્જિનિયરિંગ કોલેજમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સત્તાધીશોએ યોજી નહોતી અને નક્કી કરેલા લોકોને નિમી દેતા વિદ્યાર્થીઓએ તેનો વિરોધ કર્યો. આ ઉપરાંત પાટણમાં રહેતા વિદ્યાર્થીને ટ્રસ્ટીએ ચેમ્બરમાં બોલાવી માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને જનતા હોસ્પિટલમાં ખસેડાયો છે. આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ માટેનું ઇલેક્શન થયું હતું, જે વિદ્યાર્થીઓને જાણ કર્યા વગર જ ઇલેક્શન યોજી દેવામાં આવ્યું હતું, જેથી અમે લોકોને વિરોધ કરવા માટે વિરોધ કર્યો હતો કે આ ઇલેક્શન ફરીથી થાય. તે માટે અમને પ્રિન્સિપાલ મેડમે એમની કેબિનમાં બોલાયા હતા અને કેબિનમાંથી અચાનક મને ટાર્ગેટ કરીને જે કોલેજના ટ્રસ્ટીએ મને એમની પર્સનલ કેબિનમાં બોલાયા અને મને એટલો મારવામાં મને માથાના ભાગે ખૂબ માર્યો, મને શરીરમાં પેટે પાટા માર્યા, મને ત્યાં ધમકીઓ કોલેજમાંથી નીકાળવાની ધમકીઓ પણ આપી. આણંદમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. યુવતીને બ્લેકમેલ કરી પોતાની સાથે આવવા મજબૂર કરી 9 દિવસ બાદ વિધર્મી યુવકના ચુંગાલમાંથી પરિવારે યુવતીને છોડાવી છે, જેમાં યુવાન અને અન્ય 3 શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તુફેલ મહેમાન નામના યુવાને યુવતીને પિતાને સળગાવી દેવાની અને ભાઈને ચોરીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અને યુવતીને બ્લેકમેલ કરી હતી. યુવતીએ યુવાન અને તેના સંબંધી સામે આણંદ પોલીસમાં ફરિયાદ દાખલ કરતા જ પોલીસે યુવાન સહિત 3 શખ્સોને ઝડપી પાડવા કામગીરી હાથ ધરી છે. ઘટનામાં આજરોજ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ ફરિયાદ નોંધાવેલી છે વિધર્મી પુરુષ વિરુદ્ધ. ઘટનાક્રમમાં એવું છે કે યુવતીને ફોસલાવી લલચાવીને IPC કલમ 366, 368, 353 પ્રમાણે આરોપીનું નામ છે તુફેલ મહેમાન અને અન્ય 3 મદદગારનું નામ ખુલેલું છે. હાલ તપાસ ચાલુ છે. ગુલબર્ગ હત્યાકાંડના ફરાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં આરોપી આશિષ પાંડે લગભગ 16 વર્ષથી વોન્ટેડ હતો, જે બાદ આજે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આરોપીને પકડી પાડ્યો. હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગુલબર્ગ હત્યાકાંડ જે થયેલું એ ગુલબર્ગ સોસાયટી કાંડના બનાવ બાદથી એક ઈસમ આશિષ રામજગ પાંડે નામના ઈસમ એ સમયથી જ વોન્ટેડ ચાલી રહ્યા હતા. PSI SJ જાડેજા અને PSI દેસાઈ તથા તેઓની ટીમના ટેકનિકલ PSI સચિન નાઓની મહેનતના અંતે આશિષ પાંડેની શ્રીનાથ ટ્રાન્સપોર્ટ નગર લોજિસ્ટિકની ઓફિસ આવેલી છે, ઓફિસમાંથી ગઈકાલે મોડી રાત્રે અટક કરવામાં આવેલી છે. ગાંધીનગરની સાથે જ પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સ ઝડપ્યો છે. કેતુ પટેલ નામનો શખ્સ GIDC વિસ્તારમાં ગોડાઉન ભાડે રાખી અને દારૂનો જથ્થો સંતાડતો હતો. સાથે જ પોલીસે 2 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં મુખ્ય સૂત્રધાર જિગ્નેશ પટેલ ફરાર છે, જેને શોધવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે. તેજ પોલીસ સ્ટેશનમાં દંતાલી GIDCમાં એક ગુનો આશરે 70 લાખના મુદ્દામાલનો દાખલ કરવામાં આવેલો. આ ગોડાઉન જે ભાડે રાખનાર અને આ ગુનાના મુખ્ય સૂત્રધાર એવા જિગ્નેશ મહેશભાઈ પટેલનું આ મુખ્ય માણસ છે, જેનું નામ કેતુ કનુભાઈ પટેલ. આ કેતુ કનુભાઈ પટેલ અને જિગ્નેશ બંને શાહપુર માલીવાડ પોળમાં સાથે રહેતા હતા.
ત્યારથી બંનેના સંબંધો છે અને જિજ્ઞેશનું જે કંઈ પ્રોહિબિશનનું નેટવર્ક હતું એમનું કેતુ એનું કામ સંભાળતો અને માલ વેચવાનું કામ કરતો. પાટણના સાંતલપુર તાલુકાના વોવા ગામમાં માછલીનો વરસાદ પડ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. વોવાની ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલમાં માછલીનો વરસાદ પડ્યો હોવાનો વિડીયો વાયરલ થતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે. સ્કૂલના મેદાનમાં માછલીઓનો વરસાદ પડ્યો છે. અમદાવાદમાં બીજી મેડિકલ કોલેજની હોસ્ટેલમાં MBBSના એક વિદ્યાર્થીએ ઊંઘની ગોળીઓ ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ મામલે ગુજરાત હાઈકોર્ટે 9 ડોક્ટરને રાહત આપી છે અને તેમની સામે તપાસ અંગે સ્ટે આપ્યો છે. કોર્ટે રાજ્ય સરકારને આ મામલે નોટિસ પાઠવી છે, જેને લઈને આગામી દિવસમાં સુનાવણી હાથ ધરાશે. બીજે મેડિકલ કોલેજના MBBSના વિદ્યાર્થીને ન્યાય અપાવવા ભીમ શક્તિ સેનાના કાર્યકર્તાઓએ ધરણા કર્યા. આ દરમિયાન તેમણે ડોક્ટર MM પ્રભાકરના રાજીનામાની માંગ અને દલિત વિદ્યાર્થીને ન્યાય અપાવવાની માંગ કરી. ભીમ સેનાના કાર્યકરોની પોલીસે અટકાયત કરી. ઉલ્લેખનીય છે કે અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં MBBSના વિદ્યાર્થીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. દલિત શક્તિ સેના દ્વારા આજરોજ ખૂબ જ દુઃખ સાથે 4-5 દિવસના પ્રયત્નો છતાં પણ વહીવટી તંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા કોઈપણ જાતનું ડૉક્ટર મિરીરાજના સુસાઇડ એટેમ્પ બાબતે કંઈ પણ પગલાં ન લેવામાં આવતા ના છૂટકે આજે દલિત શક્તિ સેના દ્વારા અહીંયા ભીમ શક્તિ દ્વારા અહીંયા ધરણાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. બીજે મેડિકલ કોલેજના 3જા વર્ષના સર્જરી વિભાગના ડૉક્ટર મરીરાજ કે જેમને જાતિ વિષયક ભેદભાવના કારણે તેમના ઉપર શારીરિક માનસિક છેલ્લા ઘણા વખતથી અત્યાચાર થતા હતા, તેમને હેરાન કરવામાં આવતા હતા, જેના કારણે તેમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. આ ડૉક્ટર ફરીથી આ આત્મહત્યાનો પ્રયાસ કરે તો જવાબદારી કોની? અને 5 તારીખની ઘટના આજે 5 દિવસ થયા છતાં એક પણ આરોપીની ધરપકડ થઈ નથી અને સિવિલ પ્રશાસન અને પોલીસ તંત્ર એ આરોપીઓને છાવરી રહ્યા છે એવું અમને લાગતું હોય ત્યારે અમે આ કાર્યક્રમ કરીને રાજ્ય સરકારનું અને પોલીસ તંત્રને ધ્યાન દોરવા માટે આ કાર્યક્રમ કર્યો છે કે તે આરોપીની ધરપકડ કરવામાં આવે અને ડૉક્ટર મરીરાજની ટ્રીટમેન્ટ કન્ટિન્યુ રાખવામાં આવે તે અમારી માંગણી છે. સુરતમાં ખંડણી ઉઘરાવતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. ગણેશ એન્જિનિયરિંગના માલિક પર હુમલો કરનાર હનુ ભરવાડ સહિત કુલ 5 શખ્સોને પોલીસે ઝડપ્યા છે. તેવા જ 5 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આરોપી હનુ ભરવાડ વિરુદ્ધ 4 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. તમામ આરોપીઓ ફરિયાદી પર હુમલો કરી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, જેને પોલીસે બાતમીના આધારે ઝડપી લીધા હતા. ગુજરાતમાં સમગ્ર દિવસ દરમિયાન જોયા લુકાસ જ્વેલર્સની વિવિધ બ્રાન્ચ પર IT વિભાગે ગઈકાલે દરોડા પાડ્યા છે, જેમાં વિવિધ શહેરોમાં RT વિભાગની ટીમ દ્વારા સર્વેની કામગીરી કરાઈ છે. મેટ્રો સિટી ગણાતા અમદાવાદ, વડોદરા અને રાજકોટ ખાતે સર્વેની કાર્યવાહી હાથ ધરાઈ. અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે આવેલા જોયાલુકાસ જ્વેલર્સ પર IT વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ, જેમાં શોરૂમ પર 8 અધિકારીઓએ દરોડાની કામગીરી શરૂ કરી છે. અધિકારીઓએ ડિજિટલ અને કાગળ પરના રેકોર્ડ ચકાસવાની કામગીરી કરી હતી. વિભાગ દ્વારા જોયાલુકાસ શોરૂમ પર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદના આ પરિમલ ગાર્ડન પાસે આવેલ CG રોડ પરનો જોયાલુકાસનો શોરૂમ કે જ્યાં વહેલી સવારે જ આયકર વિભાગના 8 જેટલા અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જે રીતના વહેલી સવારથી જ શરૂ થયેલું આ સર્ચ ઓપરેશન કે જે ચાલી રહ્યું છે, જેની અંદર જો વાત કરવામાં આવે તો આ શોરૂમ ખાતે રહેલા જેટલા પણ લોકો છે કે કારીગરો હોય કે પછી સેલ્સમેન હોય, તમામ લોકોના મોબાઈલ ફોન પણ બંધ કરી દેવાયા છે. સાથે જ આ સર્ચ ઓપરેશનની અંદર કહી શકીએ તો જોયાલુકાસ શોરૂમ દ્વારા વર્ષ દરમિયાન જે રોકડ અને જે વ્યવહારો, નાણાકીય વ્યવહારો થતા હોય છે, તે નાણાકીય વ્યવહારોમાં ક્યાંક ખામી હોય, ક્યાં તો છુપાવવાનો પ્રયત્ન કર્યો હોય તેવી માહિતીને આધારે સમગ્ર રાજ્યવ્યાપી IT વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. તો બીજી બાજુ રંગીલા રાજકોટમાં પણ IT વિભાગની ટીમ ત્રાટકી અને શહેરના યાજ્ઞિક રોડ પર આવેલ જોયાલુકાસ જ્વેલર્સ પર IT વિભાગની ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ. રાજ્યભરમાં આજે IT વિભાગ દ્વારા જોયાલુકાસની જે બ્રાન્ચ છે ત્યાં દરોડા પાડવામાં આવ્યો છે. રાજકોટમાં પણ IT વિભાગની જે ટીમ છે તેમના દ્વારા યાજ્ઞિક રોડ પર આવેલ જોયાલુકાસ જે બ્રાન્ચ છે જ્વેલર્સનો શોરૂમ, ત્યાં IT વિભાગના અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યો છે.
આઈટી વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા અત્યારે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. રાજકોટ નહીં પરંતુ અમદાવાદ, બરોડા સહિતના જે શહેરો છે ત્યાં પણ આઈટી વિભાગની ટીમ દ્વારા જોયો લુકાસની જે બ્રાન્ચ છે ત્યાં દરોડા પાડવામાં આવ્યો છે. ત્યારે આવનારા સમયમાં જે તમામ જે જગ્યાએ જે દરોડા પડ્યા છે ત્યાં કઈ પ્રકારનો કાળો વ્યવહાર ઝડપાય છે તે જોવું રહેશે. તો ત્રીજી બાજુ વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલા જોયા લુકાસના શોરૂમ પર આઈટી વિભાગે દરોડા પાડ્યા, જે કાળા નાણાં અંગે તપાસ કરવામાં આવી રહી છે. 5 જેટલા અધિકારીઓ અલકાપુરી વિસ્તારના શોરૂમ પર તપાસ કરી છે. તપાસ બાદ કાળું ધન બહાર આવે તેવી શક્યતા. સૌથી મહત્વનો કહી શકાય અને અત્યંત નામના ધરાવતો ચેન્નઈ ખાતેનો જોયા લુકાસના શોરૂમ પર આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા બાદ સમગ્ર રાજ્યની અંદર જોયા લુકાસના જ્યાં જ્યાં ચેન સેન્ટર આવેલા છે તમામ સેન્ટરો ખાતે પણ આઈટી વિભાગ ત્રાટક્યું હતું. આપ જોઈ શકો છો વડોદરા શહેરની અંદર જે અલકાપુરી વિસ્તાર આવે છે, જે મહત્વનો અને અત્યંત પોશ કહી શકાય એવો આ વિસ્તાર છે. કોમર્શિયલ ક્ષેત્રે પણ અહીંયા આ વિસ્તારનું ખૂબ મોટું નામ છે. ત્યારે આ વિસ્તારમાં પણ જોયા લુકાસનો એક ભવ્ય શોરૂમ આવેલો છે. આ શોરૂમ પર આજે વહેલી સવારથી આઈટી વિભાગના અધિકારીઓ વોચમાં હતા અને જેવો શોરૂમ તેની સાથે જ આઈટી વિભાગના અધિકારીઓએ પૂછપરછ શરૂ કરી છે. કાળા નાણાંની જે વ્યવહાર થયા છે, નોટબંધી, જીએસટી બાદ જે પણ વ્યવહારો આ શોરૂમ દ્વારા કરવામાં આવ્યા છે, શોરૂમના વ્યવહારોને ધ્યાનમાં રાખીને પ્રાથમિક તબક્કે એવું જાણવા મળ્યું છે કે આઈટી વિભાગ દ્વારા અહીંયા રેડ કરવામાં આવી છે. 5 જેટલા અધિકારીઓ વહેલી સવારથી આ શોરૂમ ખાતે આવી પહોંચ્યા હતા અને શોરૂમ ખુલતાની સાથે જ તેઓ ત્યાં પહોંચ્યા હતા અને શોરૂમના જે કર્મચારીઓ છે, મેનેજર છે, સાથે સાથે સેલ્સ રિટેલર છે અને જે સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ છે, તમામની હાલના તબક્કે આઈટી અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહ્યું છે. જે પ્રાથમિક માહિતી મળી છે આઈટી વિભાગના અધિકારીઓ સાથે, એ લોકોએ હાલ પૂરતું એટલું જ કહ્યું છે કે અમને આશંકા હતી અને આશંકાના આધારે અહીંયા દરોડા પાડવામાં આવ્યા છે. વધુ તો તપાસ પૂછપરછ કર્યા બાદ જ સાચી તપાસ બહાર આવશે. કેમેરામેન મુકુંદ દવે સાથે તુષાર પટેલ, ઝી મીડિયા, વડોદરા. મોરબીમાં બેંક કે આંગણિયા પેઢીને નિશાન બનાવી ચોરીના પ્લાનનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એલસીબીની ટીમે ત્રાજપર ચોકડી પાસેથી ત્રિપુટીને પકડી છે. ગેસ કટર, ગેસનો બાટલો અને રિક્ષા પોલીસે આખરે કબજે કરી છે. રાજકોટના એક વ્યક્તિ સહિત 3 યુવાનોને આખરે ઝડપી લેવાયા છે. તો આખરે ત્રિપુટી આ ઝડપાઈ છે. ગેસ કટર, ગેસની બોટલ અને રિક્ષા કબજે કરાઈ છે. હવે પોલીસ વધુ તપાસ કરી રહી છે કે આખરે આ લોકોની સંડોવણી ક્યાં ક્યાં છે. કોઈ ચોરીમાં સંડોવણી છે કે અન્ય કોઈમાં સંડોવણી છે. પોલીસે હાલમાં વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં નાયબ મુખ્ય પરિવહન અધિકારીએ સર્ક્યુલર રિલીઝ કર્યો છે, જેનાથી વિવાદ થઈ રહ્યો છે. જેમાં રાત્રિ રોકાણ દરમિયાન બસના ડ્રાઈવર કંડક્ટરે બસ પાસે ફરજિયાત રહેવું પડશે અને બસમાં ન રહેનારા ડ્રાઈવર કંડક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે, જેનો એસટી નિગમના યુનિયનોએ વિરોધ નોંધાવ્યો છે. સ્પાઇસ સિટી તરીકે ઓળખાતા અને એશિયાના સૌથી મોટા જીરા બજારમાં મહેસાણાના ઊંઝાનું મહત્વ વધ્યું છે. જેમાં સિરિયામાં ગૃહ યુદ્ધના કારણે ભારત સાથે વધુ ઊંઝાના જીરોની ડિમાન્ડ વધી છે, જેનો સીધો ફાયદો ખેડૂતોને થઈ રહ્યો છે. ભારતમાંથી નિકાસ વધવાના કારણે ખેડૂતોને સારા ભાવ મળે છે અને 2500 જેટલી જીરાની ગુણ એક્સપોર્ટ કરાય છે. તો ઊંઝા અને ગુજરાત કે રાજસ્થાન ઇન્ડિયામાંથી બધો એક્સપોર્ટ થતો હોય છે અને હાલ જે સિરિયામાં ગૃહ ઉદ્યોગ થવાના કારણે ત્યાંનું ઉત્પાદન પણ ઘટ્યું છે, નિકાસ પણ ઘટી છે. તો એની જે બધી ડિમાન્ડ હતી એ બધી ઇન્ડિયા ઉપર ડિપેન્ડ કરતી થઈ ગઈ છે. તો ઇન્ડિયામાં જે ડિમાન્ડ આવે બધી ગુજરાતની ઊંઝા ખાતે આવતા હોય છે ઓર્ડરો, તો અહીંયાથી જ વિશ્વમાં બધે માલ સપ્લાય કરવામાં આવે છે અને ખેડૂતોને પણ ખૂબ સરસ ભાવ મળી રહ્યા છે. 18,500થી લગાવી 22,000 રૂપિયા સુધીના ખેડૂતોને ભાવ મળ્યા છે, જે આજ દિવસ સુધી કોઈ દિવસ જોવા પણ ના મળ્યા હોય એવા ભાવ ખેડૂતો મળ્યા છે. મહેસાણા પાલિકાની સાધારણ સભામાં થયેલા વિવાદના મામલે હવે કોંગ્રેસ દ્વારા રચાયેલી કમિટી પર કલેક્ટરે સ્ટે આપી દીધો છે. 8મી જાન્યુઆરીએ મળેલી સભામાં કોંગ્રેસે તમામ કમિટીઓ રદ કરી અને નવી કમિટી બનાવી હતી, જેને લઈને મહેસાણા પાલિકાની સાધારણ સભામાં વિવાદ થયો હતો અને ભાજપ દ્વારા કમિટી પર સ્ટેની માંગ કરવામાં આવી હતી, જેને લઈને હવે કલેક્ટરે આ કમિટી પર 16મી જાન્યુઆરી સુધી સ્ટે આપી દીધો છે. કેન્દ્ર સરકારે જાણીતા વૈજ્ઞાનિક સિવાનને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના નવા ચેરમેન નિયુક્ત કર્યા છે. એએસ કિરણની જગ્યા લેશે તેઓ. હવે કેબિનેટની નિયુક્તિ સમિતિએ સિવાના નામને મંજૂરી આપી છે. કિરણનો કાર્યકાળ 14 જાન્યુઆરીએ પૂરો થઈ રહ્યો છે. સિવાન આ પહેલા 104 સેટેલાઇટને એકસાથે અંતરિક્ષમાં મોકલવામાં ઇસરોની મદદ કરી ચૂક્યા છે. સિવાને 3 વર્ષ માટે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસના સેક્રેટરી અને સ્પેસ કમિશનના ચેરમેન બનાવ્યા છે.
શિવાન હાલમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના ડાયરેક્ટર છે. તેમને 1980માં મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીથી એરોનોટિકલમાં સ્નાતક થયા. 1982માં IIScમાં બેંગ્લુરુથી એરોસ્પેસમાં માસ્ટર કર્યું. તેમણે 2006માં IIT બોમ્બેથી PhD પૂર્ણ કર્યું છે. શિવાને 1982માં ઇસરોના PSLV પ્રોજેક્ટ જોઈન કર્યો હતું. તેમના લેખ જર્નલ્સમાં પ્રકાશિત થયા છે અને તેમને અનેક એવોર્ડ પણ મળી ચૂક્યા છે. મકર સંક્રાંતિના પર્વની સૌ કોઈ રાહ જોતા હોય છે, ત્યારે બજારમાં અવનવી ડિઝાઇનના પતંગો જોવા મળી રહ્યા છે. ચાલુ વર્ષે GSTને કારણે દર વર્ષની સરખામણીએ 10 થી 15% ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદીઓ મકર સંક્રાંતિને લઈને તૈયારીમાં લાગ્યા છે. શહેરના પતંગ બજારોમાં ખરીદીનો મૂડ હજી જામ્યો ન હોય તેમ લાગી રહ્યું છે, જેના માટે વેપારીઓ પતંગ દોરીના ભાવમાં થયેલો વધારાને માની રહ્યા છે. વેપારીઓનું માનવું છે કે દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ટેક્સ લાગતા 10 થી 15% ભાવ વધારો જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે કાચા માલમાં પતંગના ઠઠ્ઠા પર 18% અને કાગળ પર 5% ટેક્સ લાગતા ભાવ વધારો થયો છે. કારીગરોને પણ કાચા માલમાંથી પતંગ બનાવતા કારીગરોને પણ ટેક્સને કારણે મુશ્કેલીનો સામનો કરતા જોવા મળ્યા. તો બીજી તરફ પતંગ રસિકો કે જેમણે ગમે તેટલો ભાવ વધારો થાય પણ ઉત્તરાયણના તહેવારને માણવા માટે ખરીદી મન મૂકીને કરી રહ્યા છે. અને સરકારે GST નાખ્યો એના લીધે દોરામાં 10 થી 15% વધારો છે, પ્લસ પતંગમાં પણ 10 થી 15% વધારો GSTને લીધે આવ્યો છે. પહેલાં કાઇટ ફેસ્ટિવલના લીધે પતંગ અને દોરા પર ટેક્સ ફ્રી હતું. અત્યારે ટેક્સ બંને ઉપર, પતંગ ઉપર અને દોરા पर टैक्स नाखेल है, એટલે ग्राहकी थोड़ो असर दिखाई है. वैसे नागौर जिले के रहने वाले हैं और मोरबी से आ रहे हैं, तो ना यहाँ अहमदाबाद से निकले तो हमने पिछले टाइम में जो न्यूज़ पे आता है यहाँ अहमदाबाद का कि अहमदाबाद में पतंगबाजी अच्छा होता है, तो जो इधर से निकल रहे थे तो ये पतंगबाजी का मार्केट हमें दिखा, तो यहाँ पहुँच के अच्छा लग रहा है कि जो न्यूज़ में आप लोग बता रहे हो वो सही में एकदम सच्ची रिपोर्ट है. और बहुत सारे यहाँ पे जो कस्टमर दिख रहे हैं, बहुत मज़ा आ रहा है यहाँ पे परचेजिंग करने में हमें. તો રાયપુર બજારમાં ખરીદી માટે આવેલો છું અને અહીંયા બહુ અલગ અલગ વેરાયટીના પતંગ મળી રહ્યા છે. બહુ સારું એવું કામકાજ છે. ગુજરાતમાં આ બહુ ફેમસ જગ્યા છે જે રાયપુર અમદાવાદની અંદર આવેલી છે, પણ ગઈ સાલની સરખામણીએ ભાવ વધારો બેક વધારે છે એટલે થોડુંક ઓલું છે. પણ અમે લોકો તો અત્યારે શું છે કે પતંગને ઉત્સવમાં જ તે પડેલા છીએ, તો ભાવ તો ગમે પણ હોય પણ છકાવ માટે તો પતંગ જોઈશે જ, એટલા માટે હું અહીંયા રાયપુર બજારમાં ખરીદી માટે આવેલો છું. અમદાવાદનું જમાલપુર પતંગ બજાર વર્ષોથી પતંગ ઉત્પાદન માટે જાણીતું છે. કારીગરો દ્વારા પતંગ બનાવવાના ચાલુ વર્ષે નરેન્દ્ર મોદી પતંગ, ઊંચો વિકાસ પતંગ, રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી પતંગ, ટક્કર પતંગ, સોનું પતંગ જેવી ડિઝાઇનિંગની પતંગો જોવા મળી રહી છે. આ અંગે કારીગરોએ જણાવ્યું છે કે છેલ્લા અનેક વર્ષોથી તેઓ પતંગ બનાવી રહ્યા છે અને ચાલુ વર્ષે નવી ડિઝાઇન જોવા મળી રહી છે. બજારમાં, ઘરમાં, ઓફિસોમાં સુશોભિત કરવા માટે નાની નાની પતંગ તેમજ ફિરકીઓ પણ જોવા મળી રહી છે. ચાલે છે પતંગમાં અત્યારે જે GST લાગી ગયું છે પતંગમાં કે 18%, કાગળમાં કમાન્ડા ઉપર છે, પછી સોલ્યુશન ઉપર છે, પતંગ તૈયાર પતંગ ઉપર છે 5%. તો આ વખતે પતંગો બહુ મોંઘા થઈ ગયા છે. જે કસ્ટમરોને જે મોંઘી પતંગો લેવી પડી રહી છે, પતંગો પહેલાં 60 રૂપિયા અને 70 રૂપિયા પડી મળતી, આ વખતે 100 રૂપિયા પડી થઈ ગઈ છે. કારીગરોની વાત કરવામાં. મિતેશ ગોહિલ સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. તો રાજ્ય સહિત દેશ દુનિયાના સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક. રજા આપશો. નમસ્કાર.